નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। શિયાળાની શરૂઆત થતાં જ ભારતના પાટનગર દિલ્હીમાં ગાઢ ધુમ્મસનું આક્રમણ થાય છે, જેની સાથે હવાની ગુણવત્તા ખતરનાક સ્તરે કથળી જાય છે। આ પરિસ્થિતિ દિલ્હી માટે હવે એક વાર્ષિક પડકાર બની ગઈ છે। પ્રદૂષણની આ ગંભીરતાને વૈશ્વિક સ્તરે પણ નોંધ લેવામાં આવી છે। ગત વર્ષે સ્વિટ્ઝરલેન્ડ સ્થિત એર ક્વોલિટી ઇન્ડેક્સ મોનિટરિંગ ગ્રુપ IQ8 દ્વારા જાહેર કરાયેલી યાદીમાં દિલ્હીને વિશ્વનું સૌથી પ્રદૂષિત પાટનગર ગણાવ્યું હતું। આંકડાઓ દિલ્હીની હવાના ઝેરને સ્પષ્ટ દર્શાવે છે। શહેરનું વાર્ષિક સરેરાશ પાર્ટિક્યુલેટ મેટરનું કોન્સન્ટ્રેશન 108.3 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતું। આ પ્રમાણ વર્લ્ડ આરોગ્ય સંગઠનની માર્ગદર્શિકા 5 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર કરતાં 21 ગણું વધારે છે। હવાની ગુણવત્તાને માપતો એર ક્વોલિટી ઇન્ડેક્સ સામાન્ય રીતે 0 થી 500ની રેન્જમાં હોય છે, પરંતુ દિલ્હીમાં પ્રદૂષણની ચરમસીમાએ આ રેન્જ ઘણીવાર 500ને પાર કરી જાય છે। યુનિવર્સિટી ઓફ શિકાગો ખાતે એનર્જી પોલિસી ઇન્સ્ટિટ્યૂટના ઓગસ્ટ 2025ના રિપોર્ટ અનુસાર આ ઊંચું પ્રદૂષણ દિલ્હીના રહેવાસીઓના અપેક્ષિત આયુષ્યમાં 8.2 વર્ષ સુધીનો ઘટાડો કરી શકે છે, જે એક અત્યંત ચિંતાજનક આંકડો છે। આ પ્રદૂષણની સમસ્યા માત્ર દિલ્હી પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર દક્ષિણ એશિયા માટે એક વિકરાળ પડકાર છે। APIC અનુસાર એ સ્થળો વિશ્વમાં સૌથી પ્રદૂષિત ક્ષેત્રોમાં સામેલ છે। બાંગ્લાદેશ વિશ્વનો બીજો સૌથી વધુ પ્રદૂષિત દેશ છે। ઢાકામાં WHOની મર્યાદા કરતાં PM 2.5નું સ્તર 15 ગણું વધુ નોંધાયું છે। IQ8ના ડેટા અનુસાર પાકિસ્તાનના લાહોરમાં આ લેવલ 20 ગણું નોંધાયું છે। દિલ્હીના પાછલા 11 વર્ષના દૈનિક સરેરાશ PM 2.5 લેવલ પર આધારિત AQIના મીડિયા રિપોર્ટ અનુસાર ઠંડીમાં તો હવાની ગુણવત્તા કથળે છે જ, પરંતુ એ સિવાય પણ સ્થિતિ અનિશ્ચિત હોય છે, કારણ કે ત્યાંના નિવાસીઓ લગભગ આખું વર્ષ બિન આરોગ્યપ્રદ હવા લે છે। અહીં દરેક લાઇન દિલ્હીમાં AQIની કેટેગરી બતાવે છે। સારી હવાની રેન્જ 0 થી 50 છે અને લીલા રંગમાં અંકિત છે, જ્યારે 150 થી વધુની રેન્જ બિન આરોગ્યપ્રદ ગણાય છે અને લાલ રંગના વિવિધ શેડમાં દેખાય છે। પાછલા એક દાયકાથી દિલ્હીમાં હવાની ગુણવત્તા સારી રહી હોય એવા અમુક જ દિવસો રહ્યા છે। જો કે સામેની બાજુએ વર્ષમાં લગભગ 200 દિવસ અથવા 60% દિવસો દરમિયાન દિલ્હીના રહેવાસીઓએ બિન આરોગ્યપ્રદ કે ખરાબ હવાની ગુણવત્તાનો સામનો કર્યો હતો। ગત દાયકામાં 70 કરતાં વધુ દિવસો એવા રહ્યા છે જે દરમિયાન દિલ્હીમાં AQI આધિકારિક ઇન્ડેક્સના ઉચ્ચતમ સ્તર 500ને પાર કરી ગયું હતું। દક્ષિણ એશિયાના શહેરો દિલ્હી, ઢાકા, લાહોર, કોલંબો, કાઠમાંડુ અને ચીનની 2014માં કરાયેલી સરખામણી વિભાજિત તારણો રજૂ કરે છે। કોલંબો અને બેઇજિંગ જેવા શહેરોમાં વર્ષના 200 દિવસ AQI સારો કે મધ્યમ નોંધાય છે, જ્યારે દિલ્હી, ઢાકા અને લાહોરના રહેવાસીઓ આ સમયગાળા દરમિયાન બિન આરોગ્યપ્રદ હવા લેવા માટે મજબૂર છે। પાર્ટિક્યુલેટ મેટર એટલે કે 2.5 માઇક્રોમીટર જેટલા પહોળા બારીક પાર્ટિક્યુલેટ મેટર, જે માનવ વાળ કરતાં પણ 28 ગણા પાતળા હોય છે, તે હવામાં રહેલા ઘન અને પ્રવાહી નાના કણોનું મિશ્રણ છે, જેમાં કાળક, ધુમાડો અને ધૂળ સામેલ છે। પ્રદૂષણના સ્ત્રોતોમાં ટ્રાન્સપોર્ટ, ઉદ્યોગો, પાવર પ્લાન્ટ્સ, રસ્તાની ધૂળ અને બાંધકામ મુખ્ય છે। આ પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય માટે ઘાતક છે। સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2024 પ્રમાણે બારીક પાર્ટિક્યુલેટ મેટર અને ઘરગથ્થુ પ્રદૂષણ વિશ્વભરમાં 78 લાખ મૃત્યુમાં ભાગ ભજવે છે। આ નાના કણો ફેફસાના કેન્સર, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી સ્ટ્રોક, ટાઈપ 2 ડાયાબિટીસ અને ન્યુમોનિયા જેવા ગંભીર રોગો સાથે સંકળાયેલા છે। PM 2.5 એટલા નાના હોય છે કે તે ફેફસામાં ઊંડે સુધી જઈને વાયુ કોષોની દિવાલને નુકસાન પહોંચાડી શકે છે અને ફેફસાની ક્ષમતા પણ ઘટાડે છે। એકવાર રક્ત પ્રવાહમાં પ્રવેશ્યા બાદ તે બ્લડ પ્રેશર વધારી શકે છે અને સમય જતાં હૃદય અને મગજ સુધી રક્ત પ્રવાહને બાધિત કરી શકે તેવા અવરોધો પેદા કરે છે, જે સ્ટ્રોકનું કારણ બને છે। ખાસ કરીને શિયાળાની શરૂઆત થતાં જ દિલ્હી અને તેની આસપાસના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં હવાની ગુણવત્તા ખતરનાક સ્તરે પહોંચી જાય છે, જેનો સામનો કરવા માટે
ભારત સરકારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ યોજના પ્રદૂષણના સ્તરના આધારે વિવિધ તબક્કાઓમાં નિયંત્રણોને ક્રમશઃ કડક બનાવવા પર આધારિત છે, જેથી લોકોને ગંભીર પ્રદૂષણથી બચાવી શકાય. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.